હવે મોરબીના જેતપરમાં ખેડૂતો છે એ લોકો ઉપવાસ પર ઉતરીને એક નવું જ આંદોલન કરવાના છે અને હવે આજ સમગ્ર મામલે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા છે તે મેદાને આવ્યા છે। તેમના દ્વારા પહેલા જે આંદોલન કરવામાં આવ્યું હતું એની અંદર શું ભૂલ થઈ છે અને હવે ક્યાંક મોરબીના ખેડૂતોએ લડી લેવાનું છે એવી વાત અને આજ દરેક ખેડૂતોને કોને સપોર્ટ કરવાનો છે, કેવી રીતે કામ કરવાનું છે અને અત્યાર સુધીની દરેક વિગતો શું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો પાટીદાર સમાજના પાટીદાર સમાજના મનોજ પનારા છેલ્લા ઘણા સમયથી આજ ખેડૂતોના મુદ્દે લડી રહ્યા છે। એવામાં આપણે જોયું કે પહેલું આખું જે આંદોલન હતું એ જ આંદોલનની અંદર ક્યાંક ખેડૂતોની અંદર બે ભાગલા જોવા મળ્યા, ખૂબ જ રાજનીતિ કરવામાં આવી હતી, પણ હવે મોરબીના જેતપરમાં જે આખું ઉપવાસ આંદોલન થવાનું છે એમાં જ આ ખેડૂતોએ લડી લેવાનું છે અને પાટીદાર સમાજ છે એમના જે આ મનોજ પનારા છે એમના દ્વારા પણ આ સમગ્ર મામલે શું વાત કરવામાં આવી છે, પહેલા આંદોલનની અંદર શું ભૂલ થઈ હતી ને બીજા આંદોલનમાં શું ધ્યાન રાખવાનું છે, શું ખરેખર કોઈ પણ રાજનૈતિક જે લોકો હોય છે એ લોકોને નથી એન્ટ્રી આપવાની, એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને મનોજ પનારાએ શું કહ્યું તે સાંભળીએ। વિષય ખૂબ અઘરો છે, વિષય ખૂબ અત્યારે સેન્સિટિવ છે, પરંતુ ગમે તેવી કઠણાઈ પરિસ્થિતિઓની અંદર પણ શાંત મગજે ધીરજપૂર્વક મક્કમતાથી આગળ વધીએ એ જ અત્યારે સમયની માંગ છે, ખાસ કરીને કિસાન આંદોલનની અંદર। તો બધાને જાજા કરીને રામ રામ, બધાને જય જવાન જય કિસાન। દોસ્તો, આજની વાત બહુ અગત્યની છે, એટલે મારી ઈચ્છા છે કે બધા જ શેર કરજો, બધા જ મારા પેજને ફોલો કરજો અને વધુમાં વધુ આપના વિચારો રજૂ કરજો। બસ અભદ્ર ભાષા પ્લીઝ, આપણે આપણા સંસ્કાર ન દેખાડતા ખરાબ, આપણી મા બાપના સંસ્કાર જે આપ્યા છે એ પ્રકારની સારી કોમેન્ટ કરજો। હા, તમારા વિચારો વિભિન્ન હોય એ કરવાની છૂટ છે, પરંતુ ભાષાની મર્યાદા ચૂકવાની નથી। મિત્રો, આજે મારે વાતની શરૂઆત ત્યાંથી જ કરવી છે કે માત્ર જય કિસાન જય જવાનનો નારો બોલવાથી જય જવાન કે જય કિસાન થવાતું નથી। અંદર આ બંને માટે દિલમાં ભાવના હોવી જોઈએ, ખરેખર આ બંને માટે કરુણા હોવી જોઈએ, આમના માટે કંઈક કરવાની આપણી અંદરની અપેક્ષા, ઈચ્છાઓ અને લાગણી હોવી જોઈએ। એટલા માટે હું ખાસ આજે જેતપરના ખેડૂત આંદોલનના જે મુખ્ય કાર્યકર્તાઓ છે અને જેતપર ગામના ખેડૂતોને ખાસ કરીને અભિનંદન આપવા માટે ખાસ લાઈવ થયો છું। ખૂબ ખૂબ અભિનંદન જેતપર ગામની ટીમ, જેતપર ગામના ખેડૂતો અને જેતપર ગામના આગેવાનો સત્તા તેમજ માતાઓ, બહેનો, વડીલો, આપ બધાને પાર્ટ 2 કિસાન આંદોલન માટે ઢેર સારી શુભકામનાઓ અને વિજય ભવ। માં ભગવતી પાસે, માં ઉમા ખોડલ પાસે દિલથી પ્રાર્થના કરું છું કે આપની આ લડાઈ સક્સેસ નહીં પરંતુ હિસ્ટ્રી બને સફળતાની, અને કેમ આંદોલન કરાય અને કેમ આંદોલનમાં આગળ વધાય એની નોંધ માત્ર મોરબી જિલ્લો કે ગુજરાત કે દેશ નહીં દુનિયા લે એ પ્રકારની સફળતા તમને મળે અને મળશે એવી મને આશા છે। શું કામ કે તમે જે પાર્ટ 2 આંદોલનની જે જાહેરાત કરી, બહુ પરફેક્ટ, અનબિલીવ, તમારો જે નિર્ણય છે મિત્રો, એ ગુજરાતમાં વીજ લાઈનની સામે ચાલતા તમામ આંદોલન જે ગામોમાં ચાલે છે, જે વિસ્તારમાં, જે તાલુકામાં, જે જિલ્લામાં ચાલે છે, એમને જેતપરની પેટર્ન એઝ ઇટ અપનાવી લેવાની જરૂર છે। એઝ ઇટ, જો તમારે ખરેખર ખેડૂતોનું ભલું કરવું હોય, આ તમામ જિલ્લાઓના, તાલુકાઓના, ગામડાઓમાં ચાલતા આંદોલનના જે કોઈ કાર્યકર્તાઓ છે, ખેડૂતો છે, એમને મારી વિનંતી છે કે જેતપરનું પાર્ટ 2 તમે અપનાવી લો, સફળતા તમારી 100% નિશ્ચિત છે અને સરકાર ઝૂકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। મિત્રો, સેલ્યુટ છે જેતપરની ટીમને, ખેડૂતોને કે પક્ષાપક્ષીથી ઉપર જઈને, વાદ વિવાદથી ઉપર જઈને
હારા નહરાની બધી જ વાતોને સાઈડમાં મૂકીને કોણ સાચું કોણ ખોટું એની ચિંતા પરવા ચર્ચા કર્યા વગર ઓન ધી સ્પોટ નિર્ણય કે પાર્ટ 2 આંદોલન ગુરુવારથી શરૂ કરી રહ્યા છે અને એના નોર્મ્સ અને નીતિ અને એની જે કાંઈ રૂપરેખા છે આ રીતે રહેશે. સેલ્યુટ છે તમને ફરીથી. કોઈ વખાણ વધારાના નથી મિત્રો. હું એટલા માટે એમને અભિનંદન વારે વારે આપું છું, સેલ્યુટ કહું છું કે એમને આજે પણ ગુજરાત આખાના ખેડૂતો, કાર્યકર્તાઓ, પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો જે કોઈ છે એ અત્યારે કોણ સાચું ને કોણ ખોટું એમાં પડ્યા છે. જેના જે સમર્થકો છે એના સપોર્ટમાં આઈ સપોર્ટ કરી રહ્યા છે. આઈ સપોર્ટ ફલાણા ભાઈ, આઈ સપોર્ટ ઢીકરાભાઈ, આઈ સપોર્ટ ફલાણી પાર્ટી, આઈ સપોર્ટ ઢીકણી પાર્ટી. આઈ સપોર્ટ ચાલી રહ્યું છે. મીડિયામાં નિવેદનોબાજી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં આ બધું જ ચાલી રહ્યું છે. એવા સમયે સટીક નિર્ણય ઓન ધી સ્પોટ પાર્ટ 2. પાર્ટ 1માં જે કાંઈ ભૂલો થઈ, જે કાંઈ મિસમેનેજમેન્ટ થયું, એ ભૂલો સુધારીને એ વાતમાંથી શીખ લઈને જે રીતે જેતપરના યુવાનોએ, ખેડૂતોએ પાર્ટ 2ની વિચારસરણી અપનાવી લીધી છે એ બદલ એમને શુભકામનાઓ આપું છું મિત્રો. મિત્રો, તમારો નિર્ણય ગુજરાત આખાના મિત્રો જોવે, સમજે. એટલા માટે ઘણાને થશે કે પાર્ટ 2 ની જાહેરાત જેતપરના ખેડૂત સમિતિ, આંદોલનના સમિતિના મિત્રોએ શું કરી છે એ સમજાવી દઉં. તો હું જે સમજો છું કહું છું, કદાચ મારી ભૂલ હોય, વળી પાછું વિષયાંતર ન થઈ જાય એટલા માટે કે ગુરુવારથી આ મરણ ઉપવાસ જેતપર ગામના પાધરમાં ચાલુ થવાના છે. કોઈ પણ રાજકીય પાર્ટીના લીડરોએ ત્યાં આવવાનું નથી. અને ત્રીજું, તમામ ખેડૂતો આજુબાજુના વિસ્તારના ત્યાં આવે અને કિસાન આંદોલનને સપોર્ટ કરે. આજે 3 વાત, તમે જે મુખ્ય વાત જે કરી છે એ જ સનાતન સત્ય વાત છે અને એ જ સાચી વાત છે. પાર્ટ 1માં ચાલો ગાંધીનગરમાં સૌથી કોઈની મહેનત હોય વધારેમાં વધારે ગામના ખેડૂતોની, તો એ 2-4 ગામો જે હતા એમાં જેતપર, કોંઢ, આજે 2-4 ગામો હતા એમાં ખૂબ મહેનત હતી. વાઘપર, આજે મુખ્ય ગામો હતા એમની ખૂબ મહેનત હતી. એમના ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ત્યાં ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. પરંતુ જે થયું એ ભૂલીને ખેડૂતના હિતમાં જે પાર્ટ 2 નો નિર્ણય કરી લીધો અને બહુ મજબૂતાઈથી તમે જે નિર્ણય કર્યો એ ખૂબ તમને ધન્યવાદને પાત્ર છે. તો મારી તમામ ખેડૂતોને એક વિનંતી છે કે હવે બીજું કાંઈ વિચાર્યા વગર ભૂલી જાઓ જે થયું, જેની ભૂલ હતી એની, જેને જે કર્યું હોય. ખેડૂત તો હંમેશા દરિયા દિલનો માણસ છે. એટલે વાતને ભૂલીને સાઈડમાં રાખીને આપ બધા જ જે રીતે નવી લડાઈ શરૂ કરી છે એને મારી મોરબી જિલ્લાના કિસાનોને વિનંતી છે 2 હાથ જોડીને કે રોજ જેની પાસે જેટલો સમય છે એટલો સમય એ જેતપરના ગુરુવારે શરૂ થતા આ મરણ ઉપવાસ આંદોલનમાં આપવાનો છે. ત્યાં 1000 થી ઓછું માણસ બપોરે 12 વાગે પણ રહેવું ન જોઈએ. ગામના લોકો જમવા જાય તો આપણે 12 ગામના હોય ત્યાં હાજર રહેવાનું છે અને દરરોજ એ છાવણીમાં હજારો લોકોએ મુલાકાત લેવાની છે. જેમ આપણે રામધૂન આખા મહિનાની કે વર્ષની બેસાડીને ગામના વારા કાઢીએ ને, એમ વારા નક્કી કરી નાખો કે આજે 5 ગામમાં આવશે, કાલે 5 ગામમાં આવશે, કાલે 5 ગામમાં આવશે, 5 ગામમાં આવશે. આખા એ તાલુકાના અને આખા એ જિલ્લાના ખેડૂત એકતા બતાવી દો. કોઈ પણ ની આવતા દિવસોમાં સરકાર હશે જો તમારી વાત ખાલી મોઢામાંથી નીકળશે ને ત્યાં અમલવારી થવા માંડશે. અત્યારે લોકોને ખબર છે કે ખેડૂતો એક નહીં થઈ શકે
એને પક્ષમાં, એને વિસ્તારમાં, એને જાતિમાં, એને ધર્મમાં વાળા કરવાની આખી યોજનાઓ એમની પાસે છે. એટલે એને ખબર છે કે ખેડૂતો એક નહીં થાય, એટલે આ સરકાર આપણી વાત માનતી નથી. પરંતુ જેતપરે એક રાહ બતાવ્યો છે મિત્રો, જેતપર એક રાહ બતાવ્યો છે. એ રાહના પ્રવાહમાં આપણે જોડાઈ જાય. જિલ્લાભરના ખેડૂતો નક્કી કરી નાખે કે આજે 5-10 ગામ રોજ એમને મદદ કરવા માટે, એમને સપોર્ટ કરવા માટે, એમના આંદોલનમાં હાથ વધારવા માટે, તાકાત વધારવા માટે આપણે પહોંચી જશું. આ વાતને મોરબી જિલ્લામાં ફેલાવી દો મિત્રો. અને જ્યાં પણ ગુજરાતભરમાં આ વીજ કંપનીઓ સામે ખેડૂતોના આંદોલન ચાલે છે કે વિવિધ મુદ્દા ઉપર જે કાંઈ આંદોલનો ચાલે છે, એને મારી વિનંતી છે કે આ પેટર્ન અપનાવી લો. બહુ મોટી સફળતા મળશે મિત્રો. મિત્રો ખાસ મારે કહેવું છે કે મોરબી જિલ્લાના ખેડૂતો, જો તમે એક નહીં થાવ તો માત્ર વીજ લાઈન નહીં, સૌથી વીજ લાઈન તો આ જિલ્લામાંથી નીકળવાની જ છે. પણ આવતા દિવસોમાં મોરબીની આજુબાજુના ગામડાઓમાં ટીપી પડવાની છે, રિંગ રોડો નીકળવાના છે. ઉદ્યોગપતિઓને અને મોટા મોટા બિલ્ડરોને કરોડોના ફાયદા થાય. એટલા માટે તમારી જમીનોને આમ જેને કહેવાય ને, તમને નુકસાન કરીને, બધા જ ખેડૂતોને નુકસાન કરીને પણ આવતા દિવસોમાં ખેડૂતોની જમીન છીનવવાનો એ મહાનગરપાલિકા પ્રયત્ન કરવાની છે. એ રોડ ઓથોરિટી આરએનબી હાચાન ખોટા ડિઝાઇનો બનાવી અને કરોડોની જમીનોની કિંમતની જે જમીનો છે એને રફે દફે કરવાની છે. એક નેતા કે એક મોટા માણસની જમીન બચાવવા માટે હજારો વીઘા જમીન ખેડૂતોની ખતમ થવાની છે. એટલે માત્ર વીજ પોલના જ ખેડૂતો આંદોલન કરે એવું નહીં. આ આંદોલન જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કેનાલનું હોય, ડેમનું હોય, જેમ કે કોયલી ડેમ 25 વર્ષ નથી ત્યાં, ત્યાં તોડવો પડે એમ છે. ભાજપ સરકારે મને સમજાય છે ત્યાં સુધીમાં એ કેશુભાઈ, મોદી સાહેબે સીએમ બન્યા આજ સુધીમાં એક ડેમ ગુજરાતમાં બનાવ્યો જ નથી. એટલે જો એને ખેડૂત વિરોધી સરકાર કહું છું. પણ ભાજપ સરકારના રાજમાં એક ડેમ દઈનો, આમ તો જીરાગઢનો ને કોયલીનો 2 ડેમ કેશુભાઈએ બનાવ્યા. એ ખેડૂત નેતા હતા. એટલે એ 2 ડેમમાં એક ડેમ તો તોડી નાખવો પડે એમ છે. એવડો ભ્રષ્ટાચાર. એટલે એ ડેમની લડાઈ હોય, કેનાલની લડાઈ હોય, રિંગ રોડની લડાઈ હોય, આવતા દિવસોમાં ટીપીઓ આડેધડ પડવાની છે. ઉદ્યોગપતિઓને બિલ્ડરને ફાયદો થાય એવી રીતની, નેતાઓને ફાયદો થાય એવી રીતની એની લડાઈ હોય, વીજ પોલની લડાઈ હોય. ને ખાસ મારે કેવું છે, આજે ખાસ કાલે કલેક્ટરને ત્યાં સુનાવણી હતી. નવી જે લાઈનો આવી રહી છે એની નોટિસો આવી ગઈ છે રિલાયન્સની, અને એના પછીની બીજી કંપનીઓ પણ પાવર ગ્રીડ ને બધાના સર્વે ચાલુ છે. મિત્રો મારી તમને વિનંતી છે કે સર્વે કરવા આવનારા લોકોને ખેતરમાં ગરવા ન દો. એના બાપના ખેતર છે, એને કહી દો નીકળ ભાઈ નીકળ, તું જે હોય ખેતરમાં પગ મૂકતો ને, અમારા બાપનું ખેતર છે. તારે સર્વે કરવું હોય તો સેટેલાઇટ થી કર, છેટો ઉભો રહીને કર, રોડે ઉભો રહીને કર, રસ્તે ઉભો રહીને કર. મારા ખેતરમાં પગ ન દેતો. સર્વે કરવા દઈ તો પછી થાંભલા નાખવા આવે ને. અત્યારથી જાગી જાવ, જાગ્યા ત્યાંથી સવાર. આપણે જેતપરવાળી જે લડાઈ લડી છે એમાં ખરેખર ક્યાંક ને ક્યાંક થોડાક મોડા પડ્યા છીએ. એ તો છગનભાઈના ખેતરમાં થાંભલો આવે છે ને, મારે શું? એ તો જેતપરમાં થાંભલા આવે છે ને, મારા ગામમાં ક્યાં આવે છે? એ તો મોરબી તાલુકામાં અને માળિયા તાલુકામાં થાંભલા આવે છે ને, મારા તાલુકામાં ક્યાં થાંભલા આવે છે? એ તો મોરબી જિલ્લામાં થાંભલા આવે છે ને, મારા જિલ્લામાં ક્યાં થાંભલા આવે છે? એમ માનીને જે ખેડૂતોએ મૌન રહ્યા, આંખે પાટા બાંધી રાખ્યા, એનું પરિણામ આજે આખા ગુજરાતના ખેડૂતો ભોગવી રહ્યા છે. 100 થી વધારે વીજ લાઈન આવવાની છે એવી માહિતી મારી પાસે છે. સાચી ખોટી મારો ઉપરવાળો જાણે. અને મોરબી તાલુકા, માળિયા તાલુકામાંથી ઓછામાં ઓછી 25-30 લાઈનો નીકળવાની છે. કારણ કે કચ્છનો આખો દરિયા કિનારો, કચ્છનું આખું ગૌચર, કચ્છના આખા ખરાબા આ 2-4 કંપનીઓને આપી દીધા છે મફતના ભાવે સોલાર માટે, વિન્ડ માટે. આ વીજળી ઉત્પન્ન થવાની છે ને લઈ તો
તારથી થાંભલાથી જ્યાં જવાનું છે ત્યાં જવાની છે, ઉડવાની તો નથી, ઉડીને તો જવાની નથી. એટલે આ વીજળીને જે તે રાજ્યોમાં, નજીકના દેશોમાં જ્યાં પણ આ મોટી કંપનીઓ વેપાર કરવાની છે વીજળીનો, એ વીજળીઓ આપણા ખેતરના થાંભલા નાખીને જ જવાની છે. એટલે મારી વિનંતી છે કે બધા જ ખેડૂતો જાગી જાઓ, પક્ષાપક્ષીથી ઉપર થઈ જે કાંઈ બન્યું એને ભૂલી જાઓ. આપણે એમાં પડવું જ નથી. ને એટલે જ અભિનંદન જેતપરને આપું છું કે કોઈ જાતની એ ગામના ખેડૂતોએ ટીક્કા ટિપ્પણી કર્યા વગર અમારે ન્યાય જોઈ છે, અમારે અમારો હક જોઈ છે અને ખેડૂતોને યોગ્ય વળતર જોઈ છે. એ વાત સાથે પાર્ટ 2 આંદોલનની જે ઘોષણા કરી દીધી, અને મને તો એમ હતું કે ગાંધીનગરની ઘટનાઓ પછી કદાચ સૌરાષ્ટ્રમાં આંદોલન શરૂ કરતા હવે ખેડૂતોને જ ફીણ આવી જશે, ખેડૂતો ભેગા નહીં થાય, ખેડૂતોને કોઈ ઉપર વિશ્વાસ નહીં રહે. પરંતુ જે રીતે ખેડૂતોએ કરવટ આળસ મળીને બધું જ ભૂલીને જે રીતે પ્રી પ્લાનિંગ સાથે જેતપરના મિત્રોએ આંદોલનની ઘોષણા કરી છે, આવી ઘોષણાઓ આવતા દિવસોમાં તમામ લોકો પોતપોતાના ગામમાં અને પોતપોતાના વિસ્તારમાં કરી દો, જેથી કરીને આ સરકારને આપણી વાત માનવી પડે. મિત્રો, હું ઘણું કહું તો ઘણું કહી શકાય એમ છે, પરંતુ આજે મારો વિષય જે હતો એ જ હતો કે ગાંધી ચિંધ્યા માર્ગે જેતપરના મિત્રોએ જે સમજદારી બતાવી છે, જે પ્લાનિંગ સાથે એમને પાર્ટ 2 ચાલુ કર્યું છે અને જે પ્લાનિંગ સાથે એ લોકો આગળ વધી રહ્યા છે, એમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારને ઝૂકવું પડશે, ખેડૂતોને ન્યાય મળશે અને જેતપરનું આંદોલન એ ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાશે. અને એમના ખેડૂતોનું યોગદાન, એમની મહિલાઓનું યોગદાન, એમના બાળકોનું યોગદાન એ આવતા દિવસોમાં સીમાચિહ્ન રહેશે. અને ભારતના કોઈ પણ ખેડૂતોને, ગુજરાતના કોઈ પણ ખેડૂતોને આંદોલન કરવું હોય તો કયા માર્ગે કરાય એની રાહ ચીંધનાર જેતપર બનશે. અને મિત્રો, જેતપરને આપણે બધા જ ઓળખીએ છીએ, એ માટીને ઓળખીએ છીએ, પાણીને ઓળખીએ છીએ. મિત્રો, જેતપરે હંમેશા આ વિસ્તારને સામાજિક આગેવાની આપી છે. એ ગુંડાગીરીની સામેની લડાઈ હોય, એ લુખ્ખાગીરીની સામેની લડાઈ હોય કે ખેડૂતોને હેરાન કરતા આવારા તત્વો સામેની લડાઈ હોય, એની રાહ ચીંધનાર આ જેતપર છે. આ જેતપરે હંમેશા રાજકીય રાહ ચીંધો છે. મિત્રો, એમભાઈ અગારા હોય, જે જનસંઘના ગણ્યા ગાંઠા 5, 7, 8 ધારાસભ્યો જ્યારે ચૂંટાણા હતા આખા ગુજરાતમાં, ત્યારે આ જેતપરના વતની અમુભાઈ અઘારા એ દીપકના નિશાન ઉપર, બરાબર ભાજપનો જન્મ નહોતો થયો, દીપકના નિશાન ઉપર મારી પાસે જે માહિતી છે એ મુજબ એ ધારાસભ્ય બન્યા હતા. અને પછી કાંતિભાઈ અમૃતિયા આજે મિનિસ્ટર છે. તો જેતપરે રાજકીય રાહ પણ, સામાજિક રાહ પણ ચીંધો છે. મિત્રો, જેતપર પાસે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા દાતાઓ છે. બેકબોન કંપનીના માલિક એ જેતપરના છે, દાતાઓ જેતપરમાં છે. જેતપરની અંદર શિક્ષણવિદો છે, ક્લાસ 1, 2 ઓફિસરો જેતપરે આપ્યા છે. જેતપરને સલાહ દેવાની કોઈ જરૂર નથી. એ ગામનું પાણી જ એ પ્રકારનું છે કે એને હંમેશાને માટે આ સમાજને, ખેડૂતને, આ વિસ્તારને રાજકીય સામાજિક રાહ ચીંધવાનું હર હંમેશને માટે કામ કર્યું છે. એટલા માટે જેતપરની લડાઈમાં આપણે જોડાઈ જઈએ. મિત્રો, જેતપરની લડાઈમાં આજુબાજુના વિસ્તારના કિસાનો, ખેડૂતો અને આમ જનતા જેતપર માટે મદદ કરવા જઈએ. મિત્રો, મારી વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે મોરબીમાં બેઠા બેઠા ગપ્પા મારવા, પાનના ગલે ટીવી જોવી, ફ્લેટ નીચે પત્તા રમવા, એના કરતા થોડો સમય
સાંજે જે વારું કરીને રોટલો ખાધો છે ને એ કોકની મહેનતનો છે, પરસેવાનો છે. એને યાદ કરીને જેતપર પહોંચજો. મોરબીમાં કોઈ નવરું બેસશો નહીં. રાત્રે તમારી કલાક, 2 કલાક, 3 કલાક એ જેતપરના પાદરમાં, એ છાવણીમાં તમે આપજો. અને મિત્રો, હું 2 હાથ જોડીને વિનંતી સાથે કહું છું કે મારી ઉપર એક રાજકીય ટેગ પણ છે. ભલે અત્યારે હું સીધો કોઈ જવાબદારીમાં પાર્ટીની નથી, આમ છતાં પણ હું રાજકીય અને સામાજિક આગેવાન છું, રાજકીય માણસ છું. એટલે હું જ્યાં સુધી જેતપરની કમિટી નક્કી નહીં કરે કે કોને આવવા દેવાના ને કોને નહીં આવવા દેવાના, જ્યાં સુધી વ્યવસ્થિત આમંત્રણ નહીં મળે ત્યાં સુધી હું જેતપરને ભગવાન પાસે પ્રાર્થના કરીને એનું આંદોલન સફળ થાય એવી વાત કરીશ, બહારથી મદદ કરીશ. પણ એ છાવણીમાં એક પોલિટિકલી લીડર તરીકે હું ત્યાં જવાનો નથી, જ્યાં સુધી એ કહે નહીં ત્યાં સુધી. અને કાળી રાત્રે પણ જેતપરને જરૂર પડે બીજા કોઈ પણ બાબતમાં અને બોલાવશે તો હું ચોક્કસ એમની મદદ માટે જવાનો છું. મારી જેમ રાજકીય આગેવાનોને પણ સમજદારી હોય જ છે, એટલે સમજતા જ હોય છે. મારે એમને કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ પાટીદાર યુવા સેવા સંઘના 19,000 કાર્યકર્તાઓને મારી આજે અપીલ છે કે સમય સાંજનો, રાતનો, જ્યારે પણ સમયની અનુકૂળતા હોય ત્યારે આપણે બધા જ જેતપરના આંદોલનને મજબૂત કરીએ. જેતપરના આંદોલનમાં આપણે હાજરી આપીએ, જેતપરને તાકાત આપીએ. સક્ષમ છે, 2 મત નથી. આજે મોરબીમાં એના હજારો પરિવારો રહે છે, એ ધારે પરિણામ લાવી શકે એમ છે. પરંતુ આપણી પણ નૈતિક ફરજ છે, આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે પણ જેતપરને સાથ અને સહયોગ આપીએ. તો મિત્રો, લગભગ જે મારે આજના સંદર્ભમાં જે કહેવાનું હતું એ કહેવાઈ ગયું છે. મારે તમને એટલું જ કહેવાનું છે કે જેતપર મુકામે જેટલો સમય આપણે આપી શકાય એટલો આપણે આપશું. પાનના ગલે, ઘરે, ફ્લેટ નીચે પત્તા નહીં રમીએ. આજે એ ખેડૂતોને આપણી જરૂર છે, તો આજુબાજુના ગામમાંથી અને મોરબી શહેરમાંથી દરરોજ બોડી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચશે. સાથે સાથે મારે ગુજરાતભરનું જે આંદોલન ચાલી રહ્યું છે, વીજ પોલની સામે, સરકારની સામે વળતરનું જે આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલનની અંદર મારી 2 હાથ જોડીને એક વિનંતી છે એ આંદોલનકારીઓને, ખેડૂતોને, કે બહુ હમણાં મારો વિચાર રજૂ કરું છું. બહુ મોટી સભાઓ, બહુ મોટા કાર્યક્રમો હમણાં આપવાની મને જરૂર નથી લાગતી. ભલે એક અલ્ટિમેટમ, રસ્તા રોકો આંદોલનનું આપ્યું છે, એની શક્ય હોય ત્યાં સુધી જેમને પણ અનુકૂળતા હોય કરજો, એની ના પણ નથી. પરંતુ હવે બહુ મોટા કાર્યક્રમો આપવાની જગ્યાએ અંગ્રેજોની સામે જે આપણા મહાનુભાવો સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને બાકીના બધા જ લીડરો, આંદોલનકારીઓ જે નીતિથી લડતા હતા એ નીતિથી આપણે લડવું પડશે. કારણ કે આ અંગ્રેજોથી જરાય ઓછી ઉતરતી આ સરકાર નથી. મેં તો હમણાં એક જગ્યાએ કીધું કે કોઈએ અંગ્રેજોનો અત્યાચાર જોયો ન હોય એવા પત્રકાર મિત્રોને, એવા લોકોને અંગ્રેજોનો અત્યાચાર કેવો તો જોવો હોય તો એકવાર આ લોકો જ્યાં થાંભલા નાખે છે એ કંપની રાજ કેવું હોય જોવા આવવું હોય તો ત્યાં આવો, એટલે તમને ખબર પડે કે કંપની રાજ અંગ્રેજોનું કેવું હતું. એ અત્યારે તમને સાક્ષાત દર્શન થશે. ભલે આપણે ટીવીમાં પિક્ચરના માધ્યમથી જોયું હોય કે ભલે આપણે વાંચ્યું હોય, ભણતા હોય ત્યારે, પરંતુ એનું વાસ્તવિક દર્શન અત્યારે તમારે કરવું હોય કંપની રાજનું, અંગ્રેજ રાજનું, તો એ ખેડૂત જ્યાં ખેતરમાં, જે ખેડૂતના ખેતરમાં થાંભલા નખાય છે, ખેડૂત જો એ જગ્યા ઉપર 5, 25, 50 જાય તો શું એના હાલ થાય એ તમને લાઈવ દ્રશ્ય અત્યારે જોવા મળે એમ છે. તો મિત્રો, આ સરકારને ઝુકાવવા માટે એક છેલ્લું મારી વાત કરીને મારી વાત પૂરી કરું છું. મારો આ વિડીયો જો તમને સારું લાગે તો વધુ શેર કરજો, તમારા વિચારો પણ રજૂ કરજો. મિત્રો, બહુ મોટા કાર્યક્રમો આપવાની જરૂર નથી, બહુ મોટા મેળાવડા પણ કરવાની જરૂર નથી. અત્યારે હાલ હમણાં 1-2 મહિના ખેતીની પણ સિઝન છે, વાવેતર વાવણી ચાલુ થવાની છે, વરસાદ પડવાની તૈયારીઓ છે, ખેડૂતોને ખૂબ કામ છે. તો અત્યારે ગામે ગામ મિટિંગો કરો.
અને લોકમાનસમાં ખેડૂતોની વાત, આ દાદાગીરી અને ખેડૂત વિરોધી આ જે નીતિઓ છે સરકારની, એની વાત કરો. બહુ મોટા નેતાને જરૂર નથી લાવવાની. જે કાંઈ હોય ગામના લોકોને ખબર જ છે. કોઠા આવું જ ખેડૂતોમાં છે. ખેડૂતને ક્યાં અન્યાય થાય છે એ હું સારી રીતે સમજાવી શકું કે ખેડૂત પોતે સારી રીતે સમજતો હોય? ખેડૂતોને પોતાને ક્યાં અન્યાય થાય છે પોતે સારી રીતે સમજે છે. બસ આ જ વાત તમે મૂકો. 50 ખેડૂતોને ભેગા કરીને ગામ વાઇઝ સરકાર ધ્રુજી જશે. એમાં પરમિશન લેવી નહીં પડે, એમાં પોલીસ નહીં આવે, તમને કોઈ પકડશે નહીં, તમને કોઈ હેરાન નહીં કરે. નક્કી કરી લો કે આપણા તાલુકાના 50 ગામ છે તો 50 ગામમાં રોજની 1-2 મિટિંગો કરી અને ખેડૂતોને જગાડશું. અને સરકારને ઈ જે રેલો આવશે ને, ઝીણો રેલો, તમે કલ્પના નહીં કરી શકો. સરકાર ધ્રુજી જશે અને સરકારને ખબર નહીં પડે કે ભાજપને ખબર નહીં પડે તરિયું ક્યાંથી ખકી ગયું, જમીન ક્યાંથી નીકળી ગઈ. તો મારી વિનંતી છે બધાને કે બહુ મોટું આંદોલન કરવાની જગ્યાએ હાલ, કારણ કે થોડાક આપણે નાસીપાસ થયા જઈ, થોડીક આજે ઘટનાઓ બની એના કારણે આપણે બધા 2, 3, 4 ભાગમાં વેચાઈ ગયા છે, પક્ષાપક્ષીમાં આવી ગયા છે. એકબીજા ઉપર જે મૂળ લડાઈ, અત્યારે ભાજપ રાજી છે, સરકાર રાજી છે કે બરાબર થયું જે થયું એ, સમજાણું તમને? એટલે એમાંથી બહાર નીકળતા આપણને થોડો સમય લાગશે. તો જેતપરની પેટર્ન અપનાવો, નાની મિટિંગો કરો, નાના ગામમાં જાઓ, ત્યાં ખેડૂતોને ભેગા કરો, સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરો, તમારા વિચારો મૂકો અને તળિયેથી ફરીથી આખી આંદોલનની પ્રક્રિયા ઊભી કરો, જેથી કરીને આવતા દિવસોમાં સરકારને ઝૂકવું પડે અને આપણી વાત સરકારને માનવી પડે. ફરીથી જે કોઈ લડાઈ લડી રહ્યા છે ખેડૂતો માટે, એ ટીમને અભિનંદન, વિજય ભવ. ખેડૂતના દીકરા તરીકે હું તો રિયલમાં ખેતી કરું છું. અત્યારે જ ફોન કરીને કીધું ટ્રેક્ટર વાળાને, ભાઈ હાકી જાને, હવે મારે વાવેતર કરવું છે, નહીતર પછી ચોમાસામાં મારે ગાયું ભૂખી રહેશે. એટલે વાસ્તવિક પરિસ્થિતિને હું જાણું છું, પણ આમ છતાંય મારી એક જ દિલની ઈચ્છા છે કે ખેડૂતો વિજય થાય. વધુ વાત નહીં કરતા, બધા જ જેટલું થઈ શકે એટલું મદદ કરજો. રૂબરૂબ ના જઈ શકો તો ભગવાનને એક પ્રાર્થના કરજો, એના વતી એક માળા કરજો. દિલથી એવું ઈચ્છજો કે ખેડૂતના દીકરા તરીકે અન્ન ખાતા પહેલા જે કોઈ લોકો છે ખેડૂત નથી એવા પણ, કે આ અન્ન ખેડૂતોના ખેતરમાંથી આવે છે તો એનું સારું થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો. અને તમારી પાસે એક જ પ્રાર્થના છે કે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને, વાદ વિવાદથી બહાર નીકળીને એક જ ધ્યેય, ખેડૂતોને ન્યાય કેમ મળે અને જે વીજ કંપની દાદાગીરી કરે છે એની દાદાગીરી કેમ બંધ થાય અને ખેડૂતોને સાચા અર્થમાં એનો મુહાવજો, એનું વળતર યોગ્ય કેમ મળે, એ જ ધ્યેય સાથે આપણે આપણા વિચારો અને આપણી મહેનત એ જ દિશામાં હોવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.